એક સમયની વાત છે, એક નાના ગામમાં રામલાલ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પાસે નાની એવી જમીન હતી, પણ વરસાદ ઓછો પડતો હોવાથી તેની જમીન સૂકી ભઠ્ઠ રહેતી. રામલાલ અને તેના પરિવાર માટે 2 ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ હતું. રામલાલ સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત કરતો. તે દરરોજ સવારે વહેલો ઉઠીને ખેતરે જતો અને સાંજે થાકીને ઘરે પાછો ફરતો. તેની પત્ની અને બાળકો પણ તેની મદદ કરતા. રામલાલ ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને એક ચમકતી વસ્તુ દેખાઈ. તેણે નજીક જઈને જોયું તો તે એક જૂની ધાતુની વીંટી હતી. વીંટી પર અજીબ કોતરણી કરેલી હતી. રામલાલે વિચાર્યું કે આ વીંટી કદાચ કોઈ પ્રાચીન વસ્તુ હોઈ શકે છે. તેણે વીંટી પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને કામ પૂરું કરીને ઘરે ગયો. રાત્રે તેણે વીંટી પોતાની પત્નીને બતાવી. તેની પત્નીએ કહ્યું કે આ વીંટી કોઈ સામાન્ય વીંટી નથી લાગતી. બીજા દિવસે રામલાલ બજારમાં ગયો અને એક જ્વેલરને વીંટી બતાવી. જ્વેલરે વીંટી જોઈને કહ્યું કે આ એક ખૂબ જ જૂની અને કિંમતી વીંટી છે, જેની કિંમત લાખોમાં છે. રામલાલ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. રામલાલે વીંટી વેચી દીધી અને તે પૈસાથી તેણે પોતાના ખેતરમાં કૂવો ખોદાવ્યો, સિંચાઈની વ્યવસ્થા કરી અને સારી ગુણવત્તાના બીજ ખરીદ્યા. તેણે સખત મહેનત કરવાનું ચાલુ રાખ્યું અને આ વખતે તેની મહેનત રંગ લાવી. તેના ખેતરમાં સોના જેવો પાક લહેરાવા લાગ્યો. ધીમે ધીમે રામલાલની ગરીબી દૂર થઈ ગઈ અને તે એક સમૃદ્ધ ખેડૂત બની ગયો. તેણે પોતાના બાળકોને ભણાવ્યા અને ગામમાં પણ ઘણા સારા કામ કર્યા. રામલાલ હંમેશા યાદ રાખતો કે મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી.